નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। હું છું પૂર્વિન સુથાર। મિત્રો, વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। વહેલી સવારથી જ મતદાર કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો જોવા મળી, કારણ કે આ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી યોજાઈ રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો વર્ગ વધારે છે, તેથી સામાન્ય રીતના વહેલી સવારે મતદાન કરીને ખેડૂતો પોતાના ખેતરે કામ કરવા જતા હોય છે। આ વાવણીનો સમય છે, તેવા સમયમાં આ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મતદારોને રીઝવવા અને કેન્દ્રો સુધી પહોંચાડવા તમામ પક્ષો કમાલ કસી રહ્યા છે। વહેલી સવારે કડીમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા કુંડાળ ગામના એક મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા। તેમણે આરોપ લગાડ્યો છે કે એક ખોટો બૂથ એજન્ટ ત્યાં મતદાન કેન્દ્રની અંદર બેઠો હતો, જે કોઈપણ પક્ષનો ઉમેદવાર ન હોવા છતાં અને કોઈપણ પક્ષનો એજન્ટ ન હોવા છતાં તે કેન્દ્રની અંદર બેઠો હતો। તેને જઈને ત્યાં આક્ષેપ કરે છે કે આ મતદાર કેન્દ્રમાં જે બેઠો છે તેને બહાર કાઢવામાં આવે, અને આ સાથે જ રમેશ ચાવડા પોતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરે છે। રમેશ ચાવડા પોતે કહે છે કે તેઓ 10,000થી વધુની લીડથી જીતશે। જો કે કોણ જીતશે કોણ નહીં તે 2 દિવસ બાદ જ આપણને ખબર પડશે। ત્યારે વિસાવદરમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે। ત્યારે આજે સમગ્ર દિવસ દરમિયાન અમારી આ ચૂંટણી પર નજર રહેશે, અને તમામ અપડેટ્સ માટે આપ ગુજરાત તક જોતા રહો અને તમામ વિડીયો નિહાળતા રહો। પડે પડની માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું। ત્યારે રમેશ ચાવડા શું કહે છે તે જોઈએ। અહીંયા હું અત્યારે કુંડાળ ગામમાં કન્યા હાઈસ્કૂલ જે પ્રાથમિક શાળા છે, કુંડાળની પ્રાથમિક શાળામાં અહીંયા બૂથ ઉપર હું અહીંયા આવીને ઊભો છું। તો મેં બૂથ નંબર 160 ઉપર એ કયા નંબરનો રૂમ નંબર કયો? 4, રૂમ નંબર 4માં તપાસ કરતા એક વ્યક્તિ કોઈ પાર્ટીનો નથી, બોગસ આઇટમ છે, અને પ્રિસાઇડિંગ અધિકારીએ એને બેસાડી દીધો છે અહીંયા એજન્ટ તરીકે। કઈ પાર્ટીનો એજન્ટ છે અત્યારે એમને પૂછતા એમને ખબર નથી કે કઈ પાર્ટીનો, કે અપક્ષ છે। હવે અપક્ષ તો કોઈ છે નહીં ને, અને આઈ કાર્ડ પણ આપી દીધું છે। એટલે આ બૂથ ઉપર હજુ સવારના કેટલા વાગ્યા છે ભાઈ? 7:30 વાગ્યા છે, હજુ અડધો કલાક થયો નથી, ને શરૂથી જ અહીંયા ખોટી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। આ કાયદાની વિરુદ્ધમાં છે, ચૂંટણી પંચના કાયદા વિરુદ્ધમાં છે, અને પ્રિસાઇડિંગ અધિકારી સામે કાયદેસર કરવા માટે હું આપને અહીંયા મીડિયા મારફત હું આપને ભલામણ કરું છું કે આને આપ યોગ્ય રીતે આને પ્રસારણ કરો, અને હમણાં જ આને યોગ્ય રીતે જવા દો। હું આમની વિરુદ્ધમાં અત્યારે હાલ જ હું પ્રિસાઇડિંગ અધિકારી વિરુદ્ધમાં હું પ્રાંત કચેરીમાં હું ફરિયાદ આપું છું। અહીંયા મતદાન વ્યવસ્થિત થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય, એટલે હું એવી આશા રાખું। મીડિયામાં પણ હમણાં આને જવા દો તો એની અસર થાય, તો બીજા બૂથો ઉપર પણ એને લોકોને સમજ પડે। હું અહીંયા ઓછામાં ઓછા 10,000 મત કરતાં વધારે મતથી હું અહીંયા લીડ લઈને જીતવાનો છું, અને અહીંયા આ ભાજપવાળા એમને સમજ પડી ગઈ છે, એટલે હવાતિયા મારી રહ્યા છે આ ગમે તે કરીને આ લોકો ઉપર કેવી રીતે એટેક કરવો। અહીંયા બૂથ એજન્ટો, ખોટા બૂથ એજન્ટો મૂકીને અને એ રીતે પેલા લોકો ઉપર પ્રેશર લાવવા માટે, અને અધિકારીઓ ઉપર ને પ્રિસાઇડિંગ અધિકારી આમાં સામેલ થઈ ગયા છે। એટલે હું માનું છું કે આવી રીતે ચાલશે તો કાયદો અને વ્યવસ્થા જળવાશે નહીં, લોકશાહીનું હત્યા થાય એવી પરિસ્થિતિમાં અહીંયા બૂથ ઉપર, કુંડાળના બૂથ ઉપર પરિસ્થિતિ બહુ ખરાબ છે।